છો મિત્રો, ગુજરાતી દેશી રસોઈમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે બનાવશું ફ્રૂટ સલાડ। ફ્રૂટ સલાડમાં વાપરવાની વસ્તુઓ દૂધ, પિસ્તા, બદામ, કસ્ટર્ડ પાવડર, કોર્નફ્લોર પાવડર, હેલ્ધી મખાના, ખાંડ, કેળા, દાડમ, દ્રાક્ષ, સફરજન, ચીકુ અને કીવી આટલી વસ્તુ લેવાની છે। આના સિવાય તમારા ટેસ્ટ મુજબ બીજા એક્સ્ટ્રા ફ્રૂટ પણ તમે એડ કરી શકો છો। સૌથી પહેલા આપણે દૂધ ગરમ કરશું। દૂધ ચોટી ન જાય એના માટે થોડું આપણે પાણી એડ કરશું। હવે આપણે દૂધ ગરમ કરશું। દૂધમાં એક ઉબાળ આવે ત્યાં સુધી આપણે દૂધને ગરમ કરશું અને હલાવતા રહેવાનું જેથી દૂધ ચોટી ન જાય। આપણે રૂમ ટેમ્પરેચર વાળું દૂધ લેવાનું છે। એમાં આપણે કોર્નફ્લોર અને કસ્ટર્ડ પાવડર એડ કરી દઈએ। એને વ્યવસ્થિત હલાવી દેવાનું જેમાંથી એનારી ગાંઠ નહીં પડે। મખાનાને આપણે 10 થી 15 મિનિટ સુધી બોળાવા દેશું એટલે સરસ એ ખીલી જશે। જો દૂધમાં એક સરસ એવો ઉબાળ આવી ગયો છે એટલે આપણે દૂધને હવે ઉતારી લેશું રૂમ ટેમ્પરેચર પર। ફ્રૂટને આપણે આવી રીતે સરસ રીતે ધોઈ લેવાના। કે માર્કેટમાં કોઈ બધા હોય ને ધોવા તો પડે જ। ફ્રૂટને આપણે થોડા કટ કરી લઈશું સરસ રીતે। ચીકુ કસ્ટર્ડ પાવડર ને આપણે દૂધમાં એડ કરી દઈશું સરસ રીતે। દૂધ આપણું રૂમ ટેમ્પરેચર પર થઈ ગયું છે રેડી। તો હવે આપણે કટિંગ કરેલા ફર એડ કરશું। ત્યાર પછી આપણે હેલ્ધી મખાના એડ કરશું। સ્વાદ અનુસાર આપણે થોડી એમાં એલચી નાખશું જેનાથી એલચીથી સરસ મજાનો ટેસ્ટ આવશે। ફ્રૂટ સલાડ થઈ ગયું છે ઠંડુ બરાબર 2 કલાક થઈ ગયા છે તો એકદમ ઠંડુ થઈ ગયું છે સરસ મજાનો। તો આપણે સર્વ કરીએ। સર્વ કરતા પહેલા આપણે એમાં થોડા ડ્રાય ફ્રૂટ એડ કરશું। પિસ્તા, બદામ। ચાલો તો હવે આપણે સર્વ કરીએ। તો ફ્રૂટ સલાડ થઈ ગયું છે રેડી। તો આપણે ટેસ્ટ કરીએ અને બતાવી દઈએ કે કેવું છે। ભાઈ સરસ બન્યું છે। તમે પણ ઘરે બનાવો। આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને
ફોલો કરો, લાઈક કરો, કમેન્ટ કરો. એવું ચાલે આવો. ચલો પીવો ને પછી કેવું લાગ્યું? કેવું લાગ્યું? ટેસ્ટી.